Hi friends, so how are you? Welcome to my kitchen vlog. તો હું આજે એક મસ્ત રેસીપી બનાવવા જઈ રહી છું. રીંગણનું શાક. એ બધાને ભાવે. અને આ વિડીયો જોવા માટે તમે લાઈક ઓર શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો કેવું બન્યું છે. ધન્યવાદ. તો મેં સૌપ્રથમ અહીંયા તોરી લઈ લીધી છે. એમાં 3-4 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. ગેસ ઓન કર્યો છે. 1 ચમચી રાઈ એડ કરી છે. જીરું એડ કર્યું છે. લીલો લીમડો એડ કર્યો છે. હિંગ એડ કર્યું છે. સ્વાદ અનુસાર હળદર એડ કરી. પછી મેં બધા જ રીંગણ સમારેલા હતા એ બધા અંદર એડ કરી દીધા છે. અને મેં થોડુંક એને સિજાવા દીધું હતું. પછી મેં એની અંદર બધો મસાલો કરી દીધો છે. કાશ્મીરી મરચું, તીખું મરચું, ધાણા જીરું મરચું એ બધું એડ કરી દીધું છે. અને આપણે સારી રીતના હલાવી દેવાનું છે. અને 10-15 મિનિટ એને પહેલાં સિજાવા દેવાનું છે. પછી જ બધો મસાલા કરવાના છે. એટલે મેં ડાયરેક્ટ આ બતાવી દીધું છે તમને. અને લીલું મરચું એડ કર્યું હતું મેં. અને હવે ફરીથી એને 10-15 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે એકદમ રીંગણ મસ્ત મજાના ચડી ગયા છે. તો લાગે છે ને એકદમ ટેસ્ટી ને ચટપટી રેસીપી. તો તમે આ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. એકદમ મસ્ત લાગે છે. અને એકદમ તમે આ રીંગણનું શાક તેલ થોડુંક વધારે પડતું હોય તો એકદમ ટેસ્ટી લાગે ને મસ્ત લાગે. તો તમે આ રીતના બનાવજો તો તમારી રીંગણનું શાક એકદમ આવી રીતના જ બનશે ફ્રેન્ડ્સ. અને મેં ઉપરથી થોડુંક પાણી છાંટી દીધું છે એટલે એનો બધો ટેસ્ટ એમાં સમાવેશ થઈ જાય એટલા માટે. અને થોડીક ગ્રેવી જેવું થઈ જાય એટલે. અને મેં પાછું ઢાંકી દીધું છે. તો હવે આપણે થઈ ગયું છે તો આપણે એને સર્વ કરી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, મેં રીંગણનું શાક બનાવી દીધું છે. તો કેવું બન્યું છે એ કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો, લાઈક ઓર શેર કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ને મેં ધાણા એડ કરી દીધા છે. તો જો આવી ગયું ને મોઢામાં પાણી, તો બનાવજો ફ્રેન્ડ્સ. એકદમ મસ્ત બન્યું છે, ટેસ્ટી બન્યું છે. તો બધાને ભાવે, છોકરાઓને ભાવે, મોટાને ભાવે, બધાને જ ભાવે એવું શાક છે અને હેલ્ધી શાક છે.